નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરતમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર વિશ્વ આદિવાસી દિવસ અને ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સ મોટી સંખ્યાની અંદર જોડાયા અને સૌના ચહેરા પર એક આનંદ દેખાઈ રહ્યો હતો કે તેઓ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આ પ્રસંગે લખતરના જુગતરામ દવેને ઓળખ યાદ કરવા રહ્યા। જુગતરામ દવે તેઓએ દુબળા નામના આદિવાસી માટે થઈ અને પોતે અપરિણિત રહી અને તેમનું જીવન તેમને સોંપી દીધું હતું। તેઓએ મૂળ લખતરના હોવા છતાં ગાંધીજીના એક જ આદેશના કારણે તેઓ વેડછીની અંદર પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો અને દુબળા જ્ઞાતિના લોકોને આગળ લાવવા માટે તેમના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા। તેમની જન્મભૂમિ લખતર હતી, પણ તેમની કર્મભૂમિ જે છે તે વેડછી હતી અને તેઓએ આદિવાસીઓ માટે થઈ અને ખૂબ જ ઉત્તમ કામગીરી કરી છે।